એટલે મને આનંદ છે આપ સૌની સમક્ષ મારી વાણીને વ્યક્ત કરવાની જે મને તક મળે છે એના માટે મને ખૂબ જ આનંદ છે. હવે રહી પુસ્તકની વાત, શ્રી અરવિંદની સાધના અને સિદ્ધિઓ. આ વર્ષ સિદ્ધિ દિવસની શતાબ્દીનું વર્ષ છે. શ્રી અરવિંદને 1926 24મી નવેમ્બરે સિદ્ધિ મળી. આપણે જોશું કે શેની સિદ્ધિ મળી. હવે એ શતાબ્દી વર્ષ હોય ને, એ શતાબ્દી વર્ષ નિમિત્તે વડોદરા શ્રી અરવિંદ સાધના કેન્દ્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે બેન, આ સિદ્ધિ શું છે? શ્રી અરવિંદના સાધનાની અંદર ભગવાન કૃષ્ણનો મહત્વનો ભાગ ભજવેલો છે. તો ભગવાન શ્રી કૃષ્ણે આ કયો ભાગ ભજવ્યો, અતિમનસના દ્વાર સુધી કેવી રીતે લઈ ગયા એમને, એ વાતનું આલેખન કરતી એક નાનકડી, સામાન્યમાં સામાન્ય લોકોને સમજાઈ જાય એવી સરળ ભાષામાં તમે એક નાનકડી પુસ્તિકા લખી આપો તો સારું. મને કોઈ પણ પોરબંદરમાં મને સમય મળતો નહોતો અને મને થયું કે આ વર્ષ દરમિયાન કેવી રીતે આ પુસ્તક લખાશે. ખાલી માતાજીને પ્રાર્થના કરી અને માતાજીએ મને પોરબંદરથી ઉચકીને સિદ્ધપુર મૂકી દીધી કે જ્યાં લખવા સિવાય મારે બીજું કંઈ કામ જ નહોતું. અને એટલા 1 મહિનાની અંદર આ આખું પુસ્તક તૈયાર થઈ ગયું અને ફરીથી 1 મહિનામાં એટલે આ 2 મહિનાની અંદર આ પુસ્તક આપણા હાથમાં છે. લખવાથી માંડીને પ્રકાશન સુધીનું માની કૃપા હોય તો અશક્ય વસ્તુઓ પણ શક્ય અને સિદ્ધ બને છે. આપણો સંકલ્પ જોઈએ. માતાજી આપણને શક્તિ આપે તો એ શક્તિને કાર્યાન્વિત કરવા માટે આપણે પલરોઠી મારીને બેસી જવું પડે. એટલે પુરુષાર્થ આપણો, કૃપા એની અને સંયોગો પણ એના જ. અને તો આ પુસ્તક છે 2 મહિનાની અંદર આપણા હાથમાં આવ્યું અને એનું મુખપૃષ્ઠ પણ જેવું મને જોઈતું હતું એવું જ મુખપૃષ્ઠ પણ તૈયાર થયું. કારણ કે કૃષ્ણ ભગવાને 1926 24મી નવેમ્બરે કૃષ્ણ ભગવાન શ્રી અરવિંદના દેહના અણુએ અણુમાં ઉતરી ગયા. અને એ પછી શ્રી અરવિંદની અતિમનસની સાધના છે, એ સાધના આગળ ચાલી. તો આપણે એ આજે શ્રી કૃષ્ણની ચેતના અને શ્રી અરવિંદની સાધના એના વિશે આજે આપણે આ વ્યાખ્યાનની અંદર આપણે જોવાના છીએ. શ્રી અરવિંદના જીવનમાં બધું અનાયાસે આવી ગયું છે. શ્રી અરવિંદે કહ્યું કે હું તો નાસ્તિક હતો, સંશયવાદી હતો, મૂર્તિ પૂજામાં મને બિલકુલ શ્રદ્ધા હતી નહીં. ભારતીય તત્વજ્ઞાન અને ભારતીય દર્શન એનો તો મને બિલકુલ પરિચય જ નહોતો. કારણ કે એમના પિતા ડોક્ટર કૃષ્ણધન ઘોષ એ યુરોપિયન માનસ ધરાવતા હતા અને એમણે નક્કી કર્યું હતું કે એમના 3 પુત્રોને અસલ ઇંગ્લિશમેન બનાવવા. એટલે હદ સુધી કે હિન્દુ સંસ્કૃતિનો એક છાંટો પણ મારા દીકરાઓ પર ન પડવો જોઈએ એવા ઇંગ્લિશમેન એમને બનાવવાની ઈચ્છા હતી. અને એટલે જ શ્રી અરવિંદને 5 વર્ષની નાની ઉંમરે એમને દાર્જિલિંગની કોન્વેન્ટ સ્કૂલમાં મૂક્યા અને 7મે વર્ષે એમને મૂક્યા માન્ચેસ્ટરમાં પાદરીના ઘરે.
અને પાદરીને કહ્યું, જો આ મારા ત્રણેય પુત્રોને હું સંપૂર્ણપણે ઇંગ્લિશમેન બનાવવા ઈચ્છું છું અને એમને કોઈ હિન્દુને મળવા નહીં દેવાના અને હિન્દુ સંસ્કૃતિની છાંટ પણ એના ઉપર ન પડે. આટલું સ્ટ્રીક્ટ ઇન્સ્ટ્રક્શન આપી હતી અને તોય ભગવાને એમને અતિ મનસના અવતાર બનાવ્યા, મહાયોગી મહર્ષિ બનાવ્યા. કેવી રીતે? કેવી રીતે કે જેને બિલકુલ હિન્દુ સંસ્કૃતિનો પરિચય જ નહોતો, એમાંથી એ આખા હિન્દુ સંસ્કૃતિને એક નવા યુગના અવતાર બનાવ્યા. એટલે એ કથા એ આ યુગની અજોડ કથા છે. આ યુગની નહીં, આવનારા યુગોની અજોડ કથા છે. કારણ કે શ્રી અરવિંદે જે નવો પ્રકાશ ઉતાર્યો છે, એ નવો પ્રકાશ અત્યારની નહીં, ભવિષ્યની માનવ જાતિ છે. એ માનવ જાતિની ચેતનાને બદલનાર છે. એટલે શ્રી અરવિંદના જીવનની અંદર ભગવાન સ્વયં ધીમે ધીમે અનુભવ કરાવતા એમને છેક અતિમનસ સુધી લઈ ગયા. ઇંગ્લેન્ડની ધરતી ઉપર શ્રી અરવિંદને એવું પૂછવામાં આવ્યું હતું કે તમને ઇંગ્લેન્ડની ધરતી ઉપર, ઇંગ્લેન્ડમાં 14 વર્ષ તમે રહ્યા, તો તમને કોઈ આધ્યાત્મિક અનુભવો થયા હતા? તમારો કોઈ આધ્યાત્મિક વિકાસ થયો હતો? કારણ કે એમને તો કઈ ભારતીય સંસ્કૃતિની ખબર જ નહોતી. ત્યારે શ્રી અરવિંદે કહ્યું કે મને ઇંગ્લેન્ડમાં 3 અનુભવો યાદ છે. એમાંનો સૌથી પહેલો 5 વર્ષની ઉંમરે, અને 5 વર્ષની ઉંમરે દાર્જિલિંગની સ્કૂલમાં એને પિતાજીએ ભણવા મૂક્યા. શું તો કે આઈરિશ સાધ્વીઓ સ્કૂલ ચલાવતી હતી. ત્યાં 5 વર્ષની ઉંમરના બાળક છે, એ બાળકને પહેલો અનુભવ થયો કે આખું એક તમસ એટલે અંધકારનો આખું એ વાદળો એના ઉપર આવી ગયું ને એની અંદર ઘૂસી ગયું. એ નાનકડા બાળકની અંદર આખું તમસનું અંધકારનું વાદળું એની અંદર ઘૂસી ગયું. આ એને પહેલો અનુભવ 5 વર્ષની ઉંમરે થયો. પછી બીજો અનુભવ એમને ઇંગ્લેન્ડની અંદર જ થયો, અને એ ઇંગ્લેન્ડની અંદર જે બીજો અનુભવ થયો એમાં એમને એવું લાગ્યું કે હું 10 કે 11 વર્ષની ઉંમરનો હોઈશ ત્યારે મને એવું લાગ્યું કે હું સ્વાર્થી છું, મારી અંદર સ્વાર્થ રહેલો છે. તો પછી મેં વિચાર્યું કે જો મારી અંદર સ્વાર્થ રહેલો છે તો આ સ્વાર્થમાંથી મારે મુક્ત થવું. અને મેં પ્રયત્ન કર્યો કે હવે મારે સ્વાર્થીપણું છોડી દેવું છે, અને મેં પ્રયત્ન કર્યો તો હું એમાં સફળ થયો. આ આધ્યાત્મિક ન કહી શકાય, પણ છતાં આ દિશાનો એક અનુભવ મને ઇંગ્લેન્ડની ધરતી ઉપર થયો. અને ત્રીજો અનુભવ એમણે કહ્યું કે હું મેક્સ મુલરના સેક્રેડ બુક્સ ઓફ ઈસ્ટ એ હું વાંચતો હતો. ત્યારે મને એવું લાગ્યું, જો આ ઇંગ્લેન્ડની ધરતી ઉપર એ 14 વર્ષ રહ્યા, એ દરમિયાન એમને એવું લાગ્યું આ જે ઈસ્ટ એટલે કે પૂર્વના પવિત્ર ગ્રંથો એ મેક્સ મુલરે લખ્યા હતા, એ વાંચતા એવું થયું કે વેદાંત એ તો જીવન જીવવાની વસ્તુ છે. એ કાંઈ પુસ્તકમાં વાંચવાની જ વસ્તુ નથી. બસ આ એક મને આવું દર્શન થયું કે ભારતનો જે વેદાંત છે એ વેદાંત એ જીવનમાં ઉતારવાની વસ્તુ છે.
અને ત્યારે મને એવો એવો એક અનુભવ થયો કે જાણે કે બધું જ બ્રહ્મ છે, પણ એ બુદ્ધિગમ્ય અનુભવ હતો, એ વાસ્તવિક અનુભવ નહોતો. એટલે મને આ ત્રણ વસ્તુઓ છે એ 14 વર્ષના ઇંગ્લેન્ડના વસવાટ દરમિયાન મને મળી હતી. જો કોઈ પણ જાતના આયાસ વગર, કોઈ પણ જાતના વિચાર વગર, કોઈ પણ જાતના ચિંતન વગર શ્રી અરવિંદને આ વસ્તુઓ આપોઆપ એમને પ્રાપ્ત થઈ છે. શ્રી અરવિંદના આખા જીવન દરમિયાન એમને જે જે પ્રાપ્ત થયું એ બધું વિચારથી નહીં, પ્રયત્નથી નહીં, પરંતુ ભગવાને સ્વયં એમની અંદર આ બધું જાગૃત કર્યું. તો આ ત્રણ વસ્તુઓ ઇંગ્લેન્ડની ભૂમિ ઉપર એમને થઈ. અને 14 વર્ષ બાદ એ ભારત આવ્યા. તો ભારત જ્યારે આવ્યા ત્યારે ભારતની ભૂમિ ઉપર એપોલો બંદરે પગ મૂકતા જ પેલો અનુભવ થઈ ગયો. જાણે કે ભારત માતાએ એમને એક પરમ શાંતિની ભેટ આપી દીધી. પરમ શાંતિ. તેઓ લખે છે કે મારો આખે અસ્તિત્વની અંદર એ શાંતિ છે, એ શાંતિ ઉતરી ગઈ અને એ શાંતિ કાયમને માટે મારી અંદર જળાઈ ગઈ. કોઈ પણ જાતના પ્રયત્ન વગર ભારતની ભૂમિ ઉપર પગ મૂકતા જ શાંતિ. એવી શાંતિ તો આપણને જિંદગીમાં નથી મળતી. એવી શાંતિ અનાયાસે શ્રી અરવિંદને એ ભગવાને આપી. અને પેલું જે તમસ હતું, કયું તમસ? 5 વર્ષની ઉંમરે જે કાળું વાદળું એની અંદર 14 વર્ષ સુધી એની અંદર રહ્યું હતું, એ તમસ એ અદૃશ્ય થઈ ગયું. ભારતની ભૂમિ ઉપર પગ મૂકતા એ તમસ છે, એ તમસ અદૃશ્ય થઈ ગયું. અને અનુભૂતિઓની પરંપરા, આ શાંતિ અને આ તમસના અદૃશ્ય થવાથી આધ્યાત્મિક અનુભૂતિઓ છે, એ અનુભૂતિઓની પરંપરા શરૂ થઈ. એટલે શ્રી અરવિંદને ઈચ્છા વગર, કોઈ પણ જાતના આયાસ વગર આ બધું સહજ રીતે પ્રાપ્ત થવા માંડ્યું. પછી એમને પૂછ્યું કે વડોદરામાં આવ્યા પછી તમને કાંઈ એવી અનુભૂતિઓ થઈ ખરી? તો એમણે કહ્યું કે હા, વડોદરામાં આવ્યા પછી 1 વર્ષમાં કે હું કમાટી બાગમાં ઘોડાગાડીમાં જતો હતો. કમાટી બાગ આગળ ઘોડાગાડીમાં જતો હતો અને મને એવું થયું કે હમણાં ઘોડો ભડકશે અને આખી ઘોડાગાડીને ઊંધી વાળી દેશે, એક્સિડન્ટ થશે. કે આ દ્રશ્ય મને જેવો દેખાયો એવું મારી અંદરથી એક તેજોમય પુરુષ પ્રગટ થયા અને ઘોડાની લગામને ખેંચી લીધી. એટલે ઘોડો જે ઘોડાગાડીને ઊંધી વાળવાનો હતો એને બદલે ઘોડો લગામ ખેંચી એટલે કાબુમાં આવી ગયો અને એક્સિડન્ટ થતા રહી ગયો. એટલે પરમ પુરુષ એ મારી અંદરથી નીકળેલા એક દિવ્ય પુરુષ છે. એ દિવ્ય પુરુષે આ ઘોડાગાડી છે, એ ઘોડાગાડીને પડી જતી અટકાવી દીધી. આ અનુભવ એમને થયો હતો. અનાયાસે એમણે કઈ પ્રયત્ન કે એમણે કઈ પ્રાર્થના કે એમણે કશું જ નહોતું કર્યું. પણ એમ છતાં ભગવાન એમને ખાતરી કરાવતા હતા કે એવી કોઈ દિવ્ય શક્તિ છે કે જે દિવ્ય શક્તિ રક્ષણ કરે છે, જે દિવ્ય શક્તિ એ આપણા માર્ગને એ દોરી જાય છે. પછી કે છે કે મને કઈ પ્રાર્થનામાં શ્રદ્ધા નહોતી. હા, ઇંગ્લેન્ડની અંદર પાદરીના ઘરે અમે રહેતા હતા. એટલે અમારે રોજ રાતે સૂતા પહેલા પ્રાર્થના ફરજિયાત કરવી પડતી. અને એ પ્રાર્થનામાં ફરજિયાત પ્રાર્થના કરતા એમાં અમે રટી જતા કે ઓ લોર્ડ હેવ મર્સી ઓન મી, મારા ઉપર દયા રાખો,
મારા ઉપર કૃપા કરો. રોજે રોજ એકની એક પ્રાર્થના, ભૂખેલી પ્રાર્થના અમે ભૂલી જતા હતા, પણ એમાં કોઈ ભાવ નહોતો, એમાં અમને કોઈ શ્રદ્ધા નહોતી. આવી પ્રાર્થના કરતા હતા. પ્રાર્થનાથી પરિસ્થિતિ બદલી શકાય છે, એ ખ્યાલ તે વખતે હતું જ નહીં. બે અનુભવો થયા એમને. એ કલકત્તા ગયા તો એમના માસીના દીકરી મરણ પથારી હતા. ડોક્ટરે કહી દીધું બચશે નહીં, માત્ર ને માત્ર ભગવાનનો આશરો લો. ભગવાન સિવાય અમે ડોક્ટરો હવે આમાં કંઈ કરી શકીએ એમ નથી. અને એમના માસાએ બધું બંધ કરાવી અને ઘરના બધા જ મેમ્બરને એ પલંગની આજુબાજુ એ બધાને બેસાડીને કહ્યું તમે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનને પ્રાર્થના કરો, સતત પ્રાર્થના કરો. અને શ્રી અરવિંદ કે છે માટે એમણે એમની નજરે જોયું કે આ પ્રાર્થના કરવાથી એ માસીની દીકરીની ગયેલી ચેતના પાછી આવી અને સાજી થઈ ગઈ. શ્રી અરવિંદને થયું પ્રાર્થનાનું બળ કેટલું છે કે મૃત્યુના મુખમાંથી માણસને બચાવી લે છે. પ્રાર્થનામાં શક્તિ છે. આ પહેલો અનુભવ પ્રાર્થનાની શક્તિનો એમને થયો. અને એ પછી બીજો અનુભવ એમને એમના મિત્ર માધવરાવે કહ્યું કે નવસારીમાં મારો દીકરો મરણ પથારીએ હતો અને હું વડોદરામાં હતો, તો હવે શું કરું? ઘરના બધા મૂંઝાઈ ગયા હતા. ત્યારે માધવરાવે તાર કરીને, તે વખતે તો ફોન કે એવું કઈ હતું નહીં, તો તાર બતાવ્યો શ્રી અરવિંદને કે એને તારમાં લખ્યું હતું કે બધું જ બંધ કરી અને પ્રાર્થના કરો. અને તમામ દવાઓ બધું બંધ કરી અને માધવરાવના કુટુંબીજનોએ સતત પ્રાર્થના કરી અને એનો દીકરો બચી ગયો. આ બે અનુભવોએ શ્રી અરવિંદને પ્રાર્થનાની શક્તિમાં કેટલી બધું એ તાકાત રહેલી છે એનો પરિચય કરાયો. શ્રી અરવિંદના હૃદયમાં પ્રાર્થના પ્રત્યે શ્રદ્ધા જગાડી. પછી એ ઉપરાંત શ્રી અરવિંદના ભાઈને સખત તાવ આવતો હતો. વિંધ્યમાંથી ઝેરી તાવ લઈને બારીન્દ્ર ઘોષ આવેલા. મહારાજા સયાજીરાવના ડોક્ટરો એની સારવાર કરતા હતા તો પણ તાવ ઉતરતો નહોતો, કારણ કે ઝેરી તાવ હતો, જીવલેણ તાવ હતો. અને પછી સૂતા હતા દિવાનખાનામાં, ત્યાં નીચે સૂતા હતા. એક નાગા સાધુ આવ્યા. એમને પૂછ્યું કોણ સૂતું છે? શ્રી અરવિંદે બધી વાત કરી. તો કે હું કાંઈ કરી શકું? અને હા પાડતા એણે એક પાણીનો પ્યાલો મંગાવ્યો, એક ચપ્પુ મંગાવ્યું, મંત્ર ભણ્યા અને એ પાણીના પ્યાલા પર ચપ્પુથી ચોકડી કરી અને મંત્ર ભણી અને એ પાણીનો પ્યાલો પીવા માટે આપી દીધો બારીન્દ્રને અને કહ્યું હવે તાવ નહીં આવે. શ્રી અરવિંદને થયું કે આ પાણી પીવડાવ્યું અને તાવ થશે? મોટા મોટા ડોક્ટરો, મહારાજાના ડોક્ટરો તાવ નથી ઉતારી શક્યા અને આનાથી તાવ જાય? અને ખરેખર તાવ ગયો. એ પછી કોઈથી બારીન્દ્રને તાવ જ નથી આવ્યો. શ્રી અરવિંદને શ્રદ્ધા જાગી. શેમાં? એમને શ્રદ્ધા જાગી કે એવી કોઈ શક્તિ છે, એવી કોઈ મહાન શક્તિ છે કે જે શક્તિ ભૌતિક પદાર્થો કરતા વધુ પાવરફુલ છે અને આવી રીતે રોગો ઉપર પણ એનો કાબુ છે. તો મેં નક્કી કર્યું કે જો આ શક્તિ હોય તો મારે એ શક્તિ મેળવવી અને એ શક્તિ પ્રાપ્ત કરી અને મારે મારા દેશને સ્વતંત્ર કરવો. શ્રી અરવિંદના મનમાં એક ધૂન હતી, ભારત માતાને ગુલામીમાંથી મુક્ત કરવાની. અને એટલા માટે મારે શક્તિ જોઈએ છે અને એ શક્તિ મેળવવા માટે જો આ રીતે આધ્યાત્મિક પાવર હોય
તમારે મેળવવો. એટલે શ્રી અરવિંદનો યોગમાં પ્રવેશ ભારતને સ્વતંત્ર કરવા માટે, આધ્યાત્મિક શક્તિ મેળવવા માટેનો હતો. એમને સીધી રીતે કઈ યોગી નહોતું થવું. એટલે એમના શિષ્યોએ પાછળથી કહ્યું, ત્યારે શ્રી અરવિંદે કહ્યું કે મારો યોગમાં પ્રવેશ પાછલા બારણેથી થયો. પાછલા બારણેથી થયો. મારું પહેલું બારણું તો શું હતું? પહેલું બારણું દેશની સ્વતંત્રતા હતી. અને દેશની સ્વતંત્રતા માટે મારે શક્તિ જોઈતી હતી, અને એ મેળવવા માટે યોગની આરાધના કરી. એટલે આ બધા અનુભવ શ્રી અરવિંદ મૂર્તિ પૂજામાં ક્યાં શ્રદ્ધા હતી? એ તો માનતા હતા કે પથ્થર છે, પથ્થરની અંદર કઈ પ્રાણ પ્રગટે. જે વિવેકાનંદ માનતા હતા એમ શ્રી અરવિંદ પણ માનતા હતા, કારણ કે પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ હતો. પણ મહાકાલીના મંદિરમાં ચાંદોદ કરનાળી ગયા. કરનાળીમાં મહાકાલીનું મંદિર છે, અને એ મંદિરમાં એ ઉભા રહ્યા તો પથ્થરની પ્રતિમામાં એમને માતાજી, સાક્ષાત માતાજીના દર્શન થયા. માતાજીની જીવંત હાજરીનો અનુભવ થયો. હવે પછી હવે મૂર્તિ પૂજામાં અશ્રદ્ધા કેવી રીતે રહીએ? અને એમણે એક કવિતા લખી છે. એ ત્યાં આજે મહાકાલીના મંદિરમાં મોટા મોટા અક્ષરે સ્ટોન ગોડેસ, પથ્થરની પ્રતિમા, એ કવિતા ત્યાં હજી આજે પણ રાખેલી છે. મહાકાલી માના દર્શન. અને એ પછી સ્વામી બ્રહ્માનંદ કે છે કે સ્વામી બ્રહ્માનંદનો એ વખતનો આયુષ્ય 200 વર્ષથી ઉપર હતું. જનરલી સ્વામી પોતાની આંખો બંધ રાખતા, પણ શ્રી અરવિંદ એમને જ્યારે પ્રણામ કરવા જતા ત્યારે પોતાની આંખો ખોલી નાખતા હતા. શ્રી અરવિંદે કહ્યું કે સ્વામી બ્રહ્માનંદના નેત્રો ઘણા જ સુંદર હતા, અને એની આંખમાંથી આપણી અંદર ઉતરી અને આપણી અંદરનું બધું જોઈ શકતા હતા. એવી મને મારી સામે દ્રષ્ટિ કરતા ત્યારે મને અનુભૂતિ થતી હતી. એટલે સ્વામી બ્રહ્માનંદ, ત્યારે તો શ્રી અરવિંદ યોગ કરતા નહોતા, પણ છતાંય સ્વામી બ્રહ્માનંદ શ્રી અરવિંદના મહાન દિવ્ય આત્માને ઓળખી ગયા હતા. પછી શ્રી અરવિંદ કે મહારાજા સાથે કાશ્મીર ફરવા ગયા હતા, અને કાશ્મીરમાં એમને અનાયાસે શૂન્ય બ્રહ્મનો અનુભવ થયો. શંકરાચાર્યની ટેકરી કે છે, આમ તખ્ત સુલેમાનની ટેકરી, ત્યાં ફરવા ગયા હતા, અને ત્યાં એમને જોયું કે આખું એ વિશ્વ એક શૂન્યની અંદર લય પામી રહ્યું છે. પોતાનું અસ્તિત્વ શુદ્ધ એમાં લય પામી રહ્યું છે. એ એમણે જોયું, અનુભવ કર્યું, અને એ પણ અનુભવ એમને શૂન્ય બ્રહ્મનો અનુભવ એમને અનાયાસે આવી મળ્યો હતો. જો આને માટે એમણે કોઈ તપ નહોતું કર્યું, આને માટે એમણે કોઈ ઈચ્છા નહોતી કરી, આને માટે એમણે કોઈ સાધના નહોતી કરી, છતાંય આ બધી જ વસ્તુઓ ભગવાન તરફથી એમને આમ સ્વાભાવિક રીતે, સહજ રીતે આ બધા અનુભવો છે, એ અનુભવો એમને મળતા રહ્યા. પછી એમને થયું કે મારે તો શક્તિ મેળવવી છે દેશને આઝાદ કરવા માટે. તો શક્તિ મેળવવા માટે એ વખતનું એકમાત્ર હથિયાર હોય તો પ્રાણાયામ હતું. કે પ્રાણાયામ કરીએ તો શક્તિ મળે. તો શ્રી અરવિંદ એ બ્રહ્માનંદના શિષ્ય દેવધર એન્જિનિયર પાસેથી પ્રાણાયામની વિધિ શીખ્યા, અને પ્રાણાયામ કરવા લાગ્યા. ધીરે ધીરે પ્રાણાયામ વધારતા કેટલા? 3 કલાક સવારે, 3 કલાક સાંજે.
કલાક પ્રાણાયામ. આપણે તો 50 આમ ગણીએ ને ત્યાં થાકી જઈએ છીએ. 6 કલાક પ્રાણાયામ કરવા માંડ્યા અને કે પ્રાણાયામને પરિણામે મારી યાદશક્તિ તીવ્ર બની. પહેલા હું આખા દિવસમાં 20 લીટી પણ માંડ કવિતા લખી શકતો હતો અને હવે હું અડધી કલાકમાં 200 લીટી લખવા માંડ્યો. પ્રાણાયામને પરિણામે મારી આજુબાજુ મચ્છર નહોતા પડતા. પ્રાણાયામને પરિણામે મારી લાડમાં એક મધ જેવો પ્રવાહ છે, એ પ્રગટ થતો હતો. અને આમ એ પ્રાણાયામ દ્વારા મારું શરીર સારું નહોતું, પણ પ્રાણાયામ કરવાથી મારું શરીર સારું થયું. તો વડોદરાની અંદર આ બધી જ અનુભૂતિઓ છે, એ અનુભૂતિઓ એમને સહજપણે પ્રાપ્ત થઈ. અને પછી એમને થયું કે ભગવાન છે. આ બધા અનુભવોને આધારે એમને થયું ભગવાન છે. તો પછી ભગવાનનો મારે સાક્ષાત્કાર કરવો. પોતાના પત્ની મૃણાલિનીને 1905માં 31મી ઓગસ્ટે એમણે પત્ર લખ્યો, લાંબો પત્ર લખ્યો. એ પત્રમાં એમણે લખ્યું છે કે મારામાં 3 પ્રકારનું પાગલપણું છે. 3 પ્રકારનું પાગલપણું. એક કે મને જે કંઈ આપવામાં આવ્યું છે એમાંથી મારું અને મારા પરિવારજનોને ખપ પૂરતું રાખી અને બાકીનું બધું મારા દેશ બાંધવો માટેનું છે. મને વિશેષ રાખવાનો કોઈ અધિકાર નથી આપેલું. બીજું પગલપણું મારામાં એ છે કે ભગવાન છે એની મને ખાતરી થઈ છે. અને જો ભગવાન છે તો કોઈ પણ હિસાબે મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો. કોઈ પણ હિસાબે. અને કેવી રીતે ભગવાનનો સાક્ષાત્કાર કરવો? તો કે હિન્દુ ધર્મમાં એને માટેના રસ્તા બતાવવામાં આવેલા છે અને એ રસ્તો પણ મારી સમક્ષ હવે મૂકવામાં આવ્યો છે. એટલે બીજું પાગલપણું ભગવાનનો સાક્ષાત્કાર કરવો. અને ત્રીજું પાગલપણું કે માતૃભૂમિ અત્યારે ગુલામ છે. તો કોઈ પણ ભોગે એને સ્વતંત્ર કરવી. અને પાછું એ પત્રમાં લખે છે કે માતાની છાતી ઉપર બેસીને કોઈ રાક્ષસ રક્તપાન કરી રહ્યો હોય ત્યારે એના પુત્રે શું કરવું? અમન ચમન કરશે? મોજ મજા કરશે? કે માને બચાવવા દોડી જશે? તો મારે માતૃભૂમિને મુક્ત કરવા માટે કાર્ય કરવાનું છે. અને હું તલવાર અને બંદૂકથી લડવાનો નથી. શાસ્ત્ર તેજ એકમાત્ર તેજ નથી, જ્ઞાન તેજ છે. તો હું જ્ઞાનની તલવારથી હું લડીશ અને માતૃભૂમિને સ્વતંત્ર કરવાનું કાર્ય મારે કરવાનું છે. 3 પ્રકારના પાગલપણાની વાત જેમાં ભગવાનના સાક્ષાત્કારની વાત 1905માં કરી હતી. એ પછી તો માતૃભૂમિને સ્વતંત્ર કરવા માટે આ વડોદરા છોડી અને કલકત્તા ગયા. અને તો પણ સ્વતંત્રતામાં ઝંપલાવી દીધું, છતાં એના હૃદયમાં આ જે ભૂખ હતી, ભગવાનનો સાક્ષાત્કાર કરવાની જે તીવ્રતમ ઝંખના હતી, એ ઝંખનાને પાર પાડવા માટે એમણે એમના ભાઈ બારેન્દ્રને કહ્યું કે મને કોઈ એવા યોગીનો મેળાપ કરાવી આપો કે જે ભગવાનનો સાક્ષાત્કાર કરાવે. અને બારેન્દ્ર એ ઓળખતા હતા વિષ્ણુ ભાસ્કર લેન, જેમને દત્તાત્રેયનો સાક્ષાત્કાર જૂનાગઢનું ગિરનાર ઉપર કરેલો હતો. એટલે એમનો મેળાપ કરાવી દીધો અને વડોદરામાં લેને મોકલ્યા. અને વડોદરામાં
લઈને મળ્યા. એમણે શ્રી અરવિંદને કહ્યું, તમારે જો ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય અને તમારે જો એ રસ્તે તમારે જવું હોય તો રાજકારણ છોડી દો. શ્રી અરવિંદ કે રાજકારણ તો નહીં છૂટે, અને રાજકારણ નહીં છૂટે કારણ કે એ તો મારું મુખ્ય જીવનનો મુખ્ય ધ્યેય છે. રાજકારણ તો નહીં છૂટે તો કે કમસે કમ થોડાક દિવસ મારી સાથે એકાંતમાં ચાલો. તો પછી શ્રી અરવિંદ માન્યા 3 દિવસ. કારણ કે એ વખતે બહુ આખું ઉકળતા ચરુ જેવું વાતાવરણ હતું, એટલે શ્રી અરવિંદ કે બહુ તો હું 3 દિવસ આવું. અને 3 દિવસ મજુમદારના વાડામાં વિષ્ણુ ભાસ્કર લેલેની સાથે શ્રી અરવિંદ 3 દિવસ રહ્યા. એ હિંચકા ઉપર, એ હિંચકો અત્યારે પણ આશ્રમમાં વડોદરા શ્રી અરવિંદ આશ્રમમાં છે. એ હિંચકા ઉપર બેસાડ્યા. લેલે બાજુમાં બેઠા. લેલે કહ્યું બેસો. પછી કહ્યું જુઓ. પછી કહ્યું વિચાર બહારથી આવે છે, બહારથી આવતા વિચારોને અંદર આવતા અટકાવી દો. બસ આટલું જ. અને શ્રી અરવિંદ બેઠા, જોયું બહારથી વિચાર આવે છે, વિચાર આવતા બહારથી જેમ વિચાર અંદર આવે એ વિચારને આવવા જ નહીં દીધા. 1 કલાકમાં તો મન શાંત થઈ ગયું. શ્રી અરવિંદ કહે છે કે 3 દિવસમાં નીરવ બ્રહ્મની અનુભૂતિ થઈ, પણ ખરેખર તો મને 1 જ દિવસમાં થઈ ગઈ હતી. મન શૂન્ય થઈ ગયું, મન શાંત થઈ ગયું, મન વિચાર વગરનું થઈ ગયું. યોગીઓને 40 વર્ષ સુધી તપશ્ચર્યા કરવા છતાં પણ જે અનુભૂતિ નથી થતી, એ અનુભૂતિ શ્રી અરવિંદને માત્ર ને માત્ર 3 દિવસ નહીં, 1 જ દિવસની અંદર એ અનુભૂતિ થઈ ગઈ. અને પછી કે છે કે આખું જગત છાયામય બની ગયું. આ બધું જ શૂન્યમાં મળી જતું હોય એવું લાગ્યું. છાયામય ચિત્રો થઈ ગયા. અને એ સમયે એમને જ્યારે મુંબઈ કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ આપવા જવાનું થયું, ત્યારે એમણે લેલેને કહ્યું કે મારું મન વિચાર વગરનું છે, હું ભાષણ કેવી રીતે આપું? લેલે કે સ્વીકારો. સભાને નારાયણ માની અને નમસ્કાર કરી અને બોલવાનું તમે શરૂ કરશો એવું બધું ઉપરથી આવશે. અને તો પણ શ્રી અરવિંદનો અનુભવ તો નહોતો, એટલે એમણે લેલેને કહ્યું તમે મારી સાથે આવો. મુંબઈ લઈ ગયા, સભામાં લઈ ગયા, કોંગ્રેસના એ સભામાં લઈ ગયા. ભાષણ કરતી વખતે સામે બેસાડ્યા, પણ જેવું લેલે કહ્યું તું એમ ઊભા થયા. સભાને નારાયણ રૂપ માનીને નમસ્કાર કર્યા. અને એક શબ્દ પછી બીજો શબ્દ, એક શબ્દ પછી બીજો શબ્દ, અને વિચાર વગરનું આખું 1 કલાકનું ભાષણ, અદ્ભુત ભાષણ થયું. આ શ્રી અરવિંદને નવો અનુભવ. એ પછી જે ભાષણો આપ્યા એ બધા વિચારની દુનિયામાંથી નહીં, ઉપરની દુનિયામાંથી બધા જ ભાષણો છે, એ ભાષણો એમના આવ્યા. એટલે શ્રી અરવિંદને આ રીતે બ્રહ્મનો અનુભવ પણ થયો છે. પણ શ્રી અરવિંદના મનમાં મુખ્ય તો ભારત માતા હતા. અને ભારત માતાની સ્વતંત્રતાના કાર્યની અંદર એમને ભગવાનનો સાક્ષાત્કાર કરવો હતો, પણ એને માટેનો સમય પણ એ પૂરતો મળતો નહોતો. અને હવે ભગવાનને એમ થયું, ભગવાને કેટલી મહેનત કરી એમની માટે, આટલું બધું અનાયાસે આપ્યું. હવે કે છે કે જુઓ આમાં ભારતની સ્વતંત્રતામાં જો એ ગૂંચવાઈ જશે તો મારું મહાન કામ રહી જશે. એટલે ભગવાને એવી યોજના કરીને એમને જેલમાં લઈ ગયા. તો શ્રી અરવિંદને નિર્દોષ હોવા છતાં મુઝફ્ફરપુરમાં જે બોમ્બ ઘટના બની, 2
ગોરી મહિલાઓની હત્યા થઈ. હત્યા તો ક્રૂર મેજિસ્ટ્રેટ કિંગ્સ ફોર્ડની હત્યા કરવાની હતી, એને બદલે બે ગોરી મહિલાઓ બંધ ઘોડાગાડીમાં તે દિવસે હતી એની હત્યા થઈ ગઈ. અને સરકારને આટલું જ જોતું હતું. કોઈ પણ હિસાબે સરકાર શ્રી અરવિંદને પ્રજાથી દૂર જેલમાં, અને જેલમાં અહીંયા નહીં, આંદામાન નિકોબારમાં અથવા તો ફાંસીના માથડે ચડાવવા માટે ઈચ્છતી હતી. પ્રજાથી દૂર જ લઈ જવા છે. કારણ કે શ્રી અરવિંદ જે બોલતા હતા એ ભારત માતા સાથે આત્મસાત થઈ અને જાણે કે ભારત માતા સ્વયં બોલતા હતા. અને કેટલાક ક્રાંતિકારી જુવાનો એક હાથમાં ગીતા અને બીજા હાથમાં તલવાર લઈ અને શપથ લેતા હતા દેશને માટે મરી ફીટવાનો. શ્રી અરવિંદનો એટલો પ્રચંડ પ્રભાવ હતો. સુભાષચંદ્ર બોઝ લખે છે કે શ્રી અરવિંદ તો પોંડિચેરી ગયા પછી 13 વર્ષે હું આવ્યો, પણ શ્રી અરવિંદનો પ્રભાવ અમારા યુવાનો ઉપર એટલો પ્રચંડ હતો કે એમના પત્રો અમે સમૂહમાં એક વાંચે અને બધા સાંભળે એવી રીતે અમે એમના પત્રો વાંચતા હતા અને એમાંથી અમને પ્રેરણા મળતી હતી. એટલો પ્રચંડ પ્રભાવ હતો. એટલે સરકાર એમને કોઈ પણ હિસાબે પ્રજાથી દૂર લઈ જવામાં ઈચ્છતી હતી અને મોકો મળ્યો કે આ બોમ્બકાંડના મુખ્ય સૂત્રધાર જો કોઈ હોય તો એ મહાસ્મર્ત એ શ્રી અરવિંદ ઘોષ છે. અને પછી એમણે અલીપુર જેલની અંદર બંધ કરી દીધા, એકાંત કોટડીની અંદર, કોઈને મળવાય નહીં દેવાના. અને એટલી નાની કોટડી, એક જ બારી, કશું જ નહીં એની અંદર. શ્રી અરવિંદ કહે છે કે મારું મન પછાડા નાખવા માંડ્યું કે હે ભગવાન, જે ગુનો મેં નથી કર્યો એની સજા તમે મને કરો છો. શા માટે? 3 દિવસ ને 3 રાત મેં ભગવાનને પ્રાર્થના કરી અને મેં ભગવાનને એવી પ્રાર્થના કરી તો 3 દિવસ ને 3 રાતમાં મારું મન શાંત થઈ ગયું. ભગવાને મારા મનને શાંત કરી દીધું અને ભગવાને એ કહ્યું કે જે બંધન તોડવાનું તારામાં સાહસ નહોતું એ બંધન તારે ખાતર મેં તોડી આપ્યા છે. મારી ઈચ્છા એવી નહોતી કે તું એ રાત તળાવમાં પડ્યો રહે, તારે એક બીજું મહાન કાર્ય કરવાનું છે અને એ કાર્યની તૈયારી માટે હું તને જેલમાં લાવ્યો છું. જેલમાં લાવવાનો મારો હેતુ તદ્દન જુદો જ છે. અને શ્રી અરવિંદ કહે છે મારું મન શાંત થઈ ગયું અને ભગવાને એનો હેતુ, મને જેલમાં લાવવા માટેનો એમનો હેતુ પ્રગટ કર્યો કે 3 કારણસર ભગવાન મને જેલમાં લાવ્યા. એક, માનવ જાતને દુઃખોમાંથી મુક્ત કરવાનું કામ એમને કરવાનું હતું. તો માનવ જાતને કેવા દુઃખો પડે છે એમાંથી પસાર થવાનું હતું. અને એ દુઃખો જેલ સિવાય ક્યાં વધારે સારી રીતે જોવા મળે. દુઃખો, યાતનાઓ, કષ્ટો, આ બધું છે એ બધાનું દર્શન શ્રી અરવિંદને જેલમાં થયું. એટલે એ દુઃખોનો અનુભવ કરાયો. પછી બીજું, એકાંત કોટડી. શ્રી અરવિંદને ભવિષ્યમાં 40 વર્ષ સુધી એક જ રૂમમાં રહી અને સાધના કરવાની હતી. એકાંત, સંપૂર્ણ એકાંત. તો એ એકાંતનો અનુભવ સૌથી પહેલા એમને જેલની અંદર થયો. અને ત્રીજું, ભગવાન એ અનુભવ કરાવ્યો કે જો તારે યોગ સાધના કરવી હોય તો તારી એકલાની શક્તિથી નહીં થાય. ભગવાનની સહાય અને ભગવાનની મદદ અને ભગવાનને સમર્પણ કર્યા સિવાય આ વસ્તુ શક્ય નથી. આ 3 બાબતો. અને પછી 1 વર્ષ એ જેલમાં રહ્યા. એ જેલની કથા આપણે આગળ વધારે નહીં કરીએ, પણ 1 વર્ષને અંતે 1 વર્ષના જેલમાં શ્રી અરવિંદને ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો. આ મોટામાં મોટી ઘટના છે.
આ અનાયાસે ઓલિમ્પ પડેલી ઘટના છે કે શ્રી અરવિંદને જેલમાં એકાંત કોટડી હતી, એને ઘરેથી પુસ્તકો મંગાવવાની છૂટ મળી તો 2 પુસ્તકો મંગાવ્યા, એક ગીતા અને બીજું ઉપનિષદ. છેલ્લા ડોક્ટરને એવી સહાનુભૂતિ થઈ કે આવો યોગી માણસ એ એકાંતમાં એને તકલીફ પડશે, એટલે એમણે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી રજા મેળવી શ્રી અરવિંદને બહાર ફરવા જવાની છૂટ આપી. એકાંત કોટડીમાંથી બહાર તો શ્રી અરવિંદ 4 કલાક સવારે અને 4 કલાક સાંજે ચાલ કરતા હતા અને એ ચાલતા ઓમ નમો ભગવતે વાસુદેવાય એનું રટણ કરતા, અને એ રટણ કરતા ઉપનિષદના મંત્રોનું રટણ કરતા એમની દ્રષ્ટિ ખુલી ગઈ અને એમને ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન વાસુદેવનો સાક્ષાત્કાર થયો. સર્વત્ર વાસુદેવમિતિ આ શ્રી અરવિંદના જીવનનું પરિવર્તન કરનારો મોટામાં મોટી અનુભૂતિ હતી કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વત્ર. ભગવાને શ્રી અરવિંદે ઉત્તરપાડામાં જેલમાંથી છૂટ્યા પછી જે વ્યાખ્યાન આપ્યું એમાં એમણે કહ્યું છે કે મેં જોયું તો જેલની દિવાલો નથી, ભગવાન વાસુદેવ હતા. મને મારા કોટડીની બહાર લીમડો હતો તો લીમડો ચણે એ ભગવાન વાસુદેવ એની શીળી છાયા મારા ઉપર ઢાળી ગયા હતા. જેલનો ખડબચડો ધાબળો મને લાગતો હતો કે મારા પ્રિયતમ વાસુદેવના બાહુઓ મને વીંટળાઈ બોલ્યા છે. ભગવાને મને કહ્યું તું ડાકુઓ, ચોરો, ઉઠાવગીરો, ન્યાયાધીશો, સરકારી વકીલ આ બધાને સામું તું જો. અને મેં જોયું તો એ કોઈ મને ન દેખાયા, બધામાં મને ભગવાન વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. અને આમ ભગવાન શ્રી કૃષ્ણ છે એ શ્રી કૃષ્ણ એ સ્વયં શ્રી અરવિંદને જેલમાં લઈ આવ્યા અને જેલમાં 1 વર્ષ દરમિયાન રોજ શ્રી કૃષ્ણ એ જેલની કોટડીમાં આવતા હતા અને હિન્દુ ધર્મના ગહન રહસ્યો એ શ્રી અરવિંદે સમજાવતા હતા. આપણે જોયું ને કે એમને તો આપણે બાળપણમાં દાદા દાદી આપણા ઘરમાં પુસ્તકો હોય, આપણે વાંચ્યા હોય, આપણને પરિચય હોય, શ્રી અરવિંદને તો એવું કંઈ હતું જ નહીં. પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે જેલમાં તો બીજું કામ જ નહોતું એટલે શ્રી કૃષ્ણને અને શ્રી અરવિંદને ડિસ્ટર્બ કરવા વાળું કોઈ નહોતું એટલે શ્રી કૃષ્ણ આવી અને શ્રી અરવિંદ આ બધું જ શીખવતા હતા. અને પછી કહ્યું કે આખો બધો કેસ બદલી નાખ્યો. ભગવાને ચિત્તરંજન દાસને મોકલ્યા, એ બધું કર્યું, બાજી પલટાઈ ગઈ અને શ્રી અરવિંદનો કેસ એ જીતી ગયા. એ બધી એ ઘટના બહુ અદ્ભુત છે કે ભગવાનની યોજના કેવી હોય છે, પણ એની ડિટેલમાં આપણે નહીં જઈએ. તો આ જે થયું કે ચિત્તરંજન દાસ કે છે કે હું શ્રી અરવિંદનો કેસ લડતો હતો ત્યારે મને ખબર નથી કે હું શું બોલતો હતો. મારા મુખમાં એક પછી એક શબ્દો મુકાતા હતા અને હું એ શબ્દો કોર્ટમાં ઉચ્ચારતો હતો. કેટલા 400 જેટલા જૂઠા સાક્ષીઓ હતા, એટલા પુરાવાઓ હતા. આ સરકારી વકીલે આ બધું ભેગું કર્યું હતું પણ ચિત્તરંજન દાસની દલીલથી બધું પોપડ સાબિત થઈ ગયું. અને એમ કે જે હું બોલતો હતો એનો પ્રભાવ ખુદ ન્યાયાધીશ ઉપર એટલો પડતો હતો કે ન્યાયાધીશ બીજ ક્રોપ ખિસ્સામાંથી રૂમાલ કાઢી અને આંખમાંથી આંસુ લૂંટતા હતા. વિદેશી ન્યાયાધીશ ઉપર એવો પ્રભાવ હતો. અને બીજ ક્રોપ ભગવાનની યોજના કેવી કે બીજ ક્રોપ શ્રી અરવિંદની સાથે ભણતા હતા. અને ન્યાયાધીશે કહ્યું
કે એ પહેલો નંબર શ્રી અરવિંદ આવતા હતા અને હું બીજો નંબર આવતો હતો, અને આવો સ્કોલર એ કોઈનું ખૂન કરે? ન્યાયાધીશ માનતા નહોતા કે શ્રી અરવિંદ કોઈનું ખૂન કરે, અને શ્રી અરવિંદને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા. એ બરાબર 1 વર્ષ 5મી મે 1908 એ અલીપુર જેલમાં ગયા. 6ઠી મે 1909 રોજ એ અલીપુર જેલમાંથી મુક્ત થયા, પણ રાજપુરુષ યોગી પુરુષ બનીને આવ્યા. 1 વર્ષની અંદર આટલું મહાન પરિવર્તન થઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આવી અને એમને આખું હિન્દુ ધર્મનું રહસ્ય બધું સમજાવ્યું. ઉત્તરપાળા વ્યાખ્યાન આટલી નાનકડી જ ચોપડી છે, પણ વાંચવા જેવી છે. એમાં શ્રી અરવિંદે પોતાને જેલમાં થયેલી આધ્યાત્મિક અનુભૂતિઓની વાત કરી છે. અને પછી તો ફરીથી સ્વતંત્રતામાં એમને ઝંપલાવ્યું, પણ ભગવાનની હવે એવી ઈચ્છા નહોતી. ફરીથી ધરપકડ થવાની હતી. એના સમાચાર મળ્યા, શ્રી અરવિંદને આદેશ મળ્યો, ધ્યાનમાં ઉતરી ગયા. ધ્યાનમાં ભગવાને કહ્યું કે બ્રિટિશ ઇન્ડિયા છોડીને ચાલ્યો જા. એટલે એ તરત જ કોઈને કર્યા વગર, કશું લીધા વગર, પહેરેલે કપડે, પાસે પૈસા નહીં અને કંઈ પણ લીધા વગર એ 10 જ મિનિટમાં ચાંદપાલ ઘાટ બોડીની અંદર બેસીને રવાના થઈ ગયા. ચંદ્રનગર ગયા, ફ્રેન્ચ સંસ્થા. 1.5 મહિનો ત્યાં રોકાયા. ત્યાંય સરકારની છોકરી પોલીસના માણસો આવતા હતા, એટલે ફરીથી ભગવાનનો આદેશ માંગ્યો અને હૃદયમાંથી એમ આવ્યું કે પોંડિચેરી જા. અને એ 1910 4ઠી એપ્રિલ એ પોંડિચેરી આવ્યા. 1950 5મી ડિસેમ્બરે શરીર છોડ્યું. ત્યાં સુધી એ પોંડિચેરી છે. પોંડિચેરીમાં એમને જે સાધના કરી, એ સાધના એ અદ્વિતીય સાધના. આ પૃથ્વી ઉપર એવી સાધના અત્યાર સુધી કોઈએ કરી નથી. શેની સાધના? તો શ્રી અરવિંદે જે સાધના કરી, એ સાધના એ શ્રી કૃષ્ણ ભગવાન કરતા પણ ઉપરની સાધના કરી છે. આપણે આમ અચેતનાનો વિકાસ કેવી રીતે થયો? શ્રી અરવિંદનું દર્શન સમજવું હોય તો જેમ શ્રી અરવિંદની આંતરિક યાત્રા જોઈ, એમ આપણે ચેતનાની આંતરિક યાત્રા જોવી પડે. સૌથી પહેલા જગતની ઉત્પત્તિ થઈ ત્યારે શું હતું? કંઈ જ નહોતું. એક જ ચેતના વ્યક્ત હતી. એ ચેતનાએ સર્જનની ઈચ્છા વ્યક્ત કરી, અને એ સર્જનની ઈચ્છા વ્યક્ત કરી તો સર્જન કરવું કેવી રીતે? એટલે એ ચેતનાએ પોતાની અંદરથી પોતાનું અચેતન સ્વરૂપ, અચેત સ્વરૂપ પ્રગટ કર્યું. પરમ ચેતનાએ એ અચેત સ્વરૂપની અંદર આ જે પરમ ચેતના હતી એને ભૂસકો મારી દીધો અચિતમાં. એટલે અચિત બની ગયું. પણ ભૂસકો માર્યો ત્યારે પોતાની સાથે બધું લઈને ભૂસકો માર્યો. શું બધું લયું? જળ તત્વ હતું, પ્રાણ તત્વ હતું, મન તત્વ હતું અને પરમાત્માનું પોતાનું તત્વ હતું. આ ચાર લઈ અને ભૂસકો મારી દીધો અંધકારમાં, અચિતમાં. અને હવે આ સર્જન કરવું છે, એટલે હવે એ ધીરે ધીરે પાછું પ્રગટ થાય છે. તો સૌથી પહેલા શું પ્રગટ થયું? લાખો વર્ષે અચિતમાંથી જળ તત્વ પ્રગટ થયું. પથ્થરો ને પાષાણો ને આ બધું આવ્યું. પછી પ્રાણ તત્વ પ્રગટ થયું, એટલે પાણી આવ્યું. ને પાણીમાં આપણા વૈજ્ઞાનિકો કહે છે પેલો જીવ આવ્યો અમીબા. વનસ્પતિ આવી અમીબા, એ
પ્રાણ તત્વવાળું એ સર્જન થયું. ધીરે ધીરે પ્રાણ તત્વ વિકાસ પામતું એ કેવું બન્યું? એ પ્રાણ તત્વમાંથી પ્રાણીઓ પ્રગટ થયા અને એ પ્રાણીઓ ધીરે ધીરે જળમાં પ્રાણી હતા. પેલા તો પાણીની અંદર પ્રાણી હતા. તો આપણો પેલો અવતાર કયો થયો? મત્સ્ય અવતાર. શ્રી અરવિંદ અવતારને સમજાવે છે કે જ્યારે જ્યારે ચેતનાની અંદર નવું પ્રસ્થાપિત કરવાનું છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે. અવતારનું કાર્ય એ એક જ છે, નવી ચેતનાનું પ્રસ્થાન કરવાનું. પણ એ પ્રમાણે પેલો મત્સ્ય અવતાર, બીજો અવતાર કૂર્મ અવતાર, જળ અને સ્થળ. કારણ કે પ્રાણીઓ એવા કાચમાં જેવા થયા કે જે જળમાં રહીએ અને સ્થળમાં રહીએ, તો કૂર્મ અવતાર. ત્રીજો અવતાર પછી એટલા પ્રાણનો વિકાસ થયો એટલે પ્રાણીઓ જ આવ્યા. કેવા? તો કે જમીન ઉપર રહેવા વાળા પ્રાણીઓ આવ્યા. અને શરૂઆતમાં ડાયનાસોર જેવા વિરાટકાય પ્રાણીઓ, જેમાં જળ પદાર્થ વધારે અને પ્રાણ તત્વ ઓછું એવા પ્રાણીઓ આવ્યા. તો આપણો અવતાર ત્રીજો અવતાર કયો? વરાહ અવતાર. મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર અને વરાહ અવતાર. હવે પ્રાણ તત્વમાં જો પેલી અચેતન છે એમાંથી ભૂસકો માર્યો છે, એમાંથી આ બધું પ્રગટ થાય છે ધીરે ધીરે તો થોડુંક મન આવ્યું. પણ પ્રાણ તત્વ તો છે. ચોથો અવતાર કયો આવ્યો? ઋષિ અવતાર. ઋષિ અવતાર એમાં શું છે? અડધું પશુ અડધું માનવ. ઋષિ અવતાર આવી ગયો. હવે પછી મનનો વિકાસ થાય છે. પ્રાણ તત્વ પૂરેપૂરો પચે છે, મનનો વિકાસ થાય છે. પણ હજી પૂરું મન નહીં, મન થોડું વિકસે છે. આવ્યા વામન ભગવાન, વામન અવતાર. મન થોડો વિકાસ પામેલું છે. ચેતનામાં જ્યારે નવું પગથિયું રચવાનું હોય છે ત્યારે ભગવાન અવતાર રૂપે આવી અને એ ચેતનાને પ્રસ્થાપિત કરે છે. પછી હજી મનનો વિકાસ થયો. પણ મન છે એ રાજસિક મન બન્યું, ઉગ્ર મન બન્યું. તો કેવું આવ્યું? પરશુરામ આવ્યા. રાજસિક, પરશુરામ, ઉગ્ર, મારી નાખે, ક્ષત્રિયોનો વધ કરે. આ હજી મનનો વિકાસ છે. મન સાત્વિક થયું. તો સાત્વિક મનના કાનૂનો, કાયદાઓ એને પ્રસ્થાપિત કરવા માટે કોણ આવ્યું? ભગવાન રામ આવ્યા. એક વચન, એક બાણ, એક પત્ની. સાત્વિક મન. તો ભગવાન રામે આવી અને મનને આવું એકાગ્ર અને સાત્વિક મનનું પ્રસ્થાપન કર્યું. કેટલાય વર્ષો વીતી ગયા. મનથી ઉપર કોઈ નિયમ નહીં, કોઈ નિયમ નથી. અને છતાંય આનંદનું અવતરણ કરાવ્યું છે દરેક કાર્યની અંદર. બહુધન્ય હિતાય આનંદ આનંદ આનંદ. ભગવાન કૃષ્ણ આવ્યા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ. તો અહીંયા સુધીની તો યાત્રાની આપણને ખબર છે. પછી કે છે કલ્કી અવતાર બાકી છે, પણ એ અતિમાનવ અવતાર. તો અહીં સુધીની આપણી એ પેલી ભૂસકો મારેલી ચેતનામાંથી જાગૃત થતા આપણે મન સુધી પહોંચ્યા. હવે આ મન એ તો અહીં સુધી પહોંચ્યું જ છે, પણ એ મનથી ઉપર ડાર્વિન એમ કહે છે કે માનવ જાતિથી આગળ કોઈ વિકાસ નથી. પણ શ્રી અરવિંદ કહે છે
કે માનવ જાતિ એ વચગાળાની જાતિ છે, અધૂરું છે. જો ને આપણને કેટલા દુઃખ ને કષ્ટ છે, શરીરના દુઃખો, જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ શરીરને, મનના દુઃખો, મારો ને તારો ને ભેદ ને આ ને તે ને આ મનના દુઃખો, પ્રાણની ભૂખો, વાસનાઓ છે, આવેગો છે, મહત્વાકાંક્ષા છે, આ બધી પ્રાણની ભૂખો, આ બધું આપણા મનુષ્યની અંદર આ બધું જ છે. તો આ તો આવું ભગવાનનું પૂર્ણ સર્જન ન હોય, આ તો વિકાસ છે. તો આ વિકાસની અંદર આપણે અત્યારે અહીંયા છીએ. શ્રી અરવિંદ કહે છે આનાથી આગળ જવાનું છે, અને આનાથી આગળ જઈએ ત્યારે ભગવાનની પૂર્ણ ચેતના, જે પેલી ચેતનાએ ભૂસકો માર્યો છે, એમાં 3 વસ્તુ સિદ્ધ થઈ: જળ તત્વ, પ્રાણ તત્વ અને મન તત્વ. એમાં ચોથું જે છે એ હવે બાકી છે, એ ભગવાનનું પોતાનું તત્વ. અને એ ચોથું તત્વ ધીરે 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 ઉત્ક્રાંત થાય. જો દરેક વખતે ચેતનામાં દરેક વખતે નવી પ્રજાતિ ઉત્પન્ન થઈ છે, તો વાંદરામાંથી માણસ થયા, પ્રાણીમાંથી માણસ થયા, તો કઈ ચપળ વાંદરો નથી બન્યો કે વધુ કૂદી શકે, વધુ ફળ મેળવી શકે એવો વાંદરો નહીં. આખી જાતિ બદલાઈ ગઈ, આખી નવી જાતિ. અને કોઈ વાંદરાઓએ તપસ્યા કરી હતી કે અમારે માણસ બનવું છે? તો વાંદરાઓએ તપસ્યા નથી કરી, છતાંય વાંદરામાંથી નવી માનવ જાતિ અસ્તિત્વમાં આવી. હવે આપણે તપસ્યા ન કરીએ, કશું જ ન કરીએ, તો લગભગ લાખો વર્ષે આપણે એ અતિમાનવ બનવાના છીએ. લાખો વર્ષે તપસ્યા વગર. કારણ કે આ તો ચેતનાની વિકાસ યાત્રા છે. પણ લાખો વર્ષ સુધી માણસના મનમાં, પ્રાણમાં અને શરીરના દુઃખો એવા ને એવા જ રહેવાના છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે શ્રી અરવિંદને જેલમાં એ કહ્યું કે આ માનવ જાતિના આ દુઃખોમાંથી મુક્ત કરવા માટેનું કામ તારે કરવાનું છે. અને એ મુક્ત ક્યારે થાય? તો કે નવી ચેતનાનું અવતરણ થાય. અને એ ચેતના, નવી ચેતના, જેને શ્રી અરવિંદે અતિમનસ ચેતના નામ આપ્યું છે, એ અતિમનસ ચેતના ભગવાનની ચેતના, એ ભગવાનની ચેતનાનું અવતરણ મનમાં થાય, પ્રાણમાં થાય, અને શરીરના અણુમાં એ નવી ચેતનાનું અવતરણ થાય, તો બધું બદલાય. અને તો એ બધું બદલાય, શરીરનું દ્રવ્ય બદલાય, તો પછી તો ભગવાનની ચેતનાને ક્ષય નથી, ભગવાનની ચેતનાને રોગ નથી, ભગવાનની ચેતનાને વિકાર નથી. તો એ ચેતનાથી જો આપણા આ શરીરના કોષાણુઓ કાર્ય કરવા લાગે, તો આપણે જન્મ, જરા, મૃત્યુ ને વ્યાધિ, આ 4માંથી આપણું શરીર મુક્ત બને. એટલે ભગવાને શ્રી અરવિંદને આ કાર્ય સોંપ્યું. આપણને ભાષણ કરવું અને આમ સાંભળવું સહેલું લાગે, પણ શ્રી અરવિંદ પાસે રસ્તો જ નહોતો. 40 વર્ષ સુધી એમણે એકાંતની અંદર કોઈને મળ્યા વગર, એકાંતની અંદર આ રસ્તો શોધવા માટેની આ પૃથ્વી ઉપર કોઈએ ન કરી હોય એવી તપસ્યા કરી. એમાં શ્રી માતાજીનો સહયોગ મળ્યો એટલે આ કાર્ય કરી શક્યા. શ્રી અરવિંદે કહ્યું કે માણસના મનને બદલવું સહેલું છે. માણસના પ્રાણની અંદર આપણે પ્રયત્ન કરીએ તો પ્રાણ શક્તિ છે, એ પ્રાણ શક્તિને બદલવી એ અઘરું તો છે જ, પણ ડિફિકલ્ટ એટલે એકદમ મુશ્કેલ નથી, અશક્ય નથી. પણ શરીરને બદલવું, શરીરના દ્રવ્યને બદલવું
એ અતિ 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 મુશ્કેલ છે, કારણ કે અત્યાર સુધી કોઈએ આ કામ કર્યું નથી. આપણા ઋષિમુનિઓએ શરીર નથી બદલ્યું. ઋષિમુનિઓએ એમ કહી દીધું પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય, પ્રકૃતિ તો બદલાય જ નહીં. અને એટલે તો 5000 વર્ષથી યોગની સાધનાઓ ભારતમાં થઈ રહી છે, છતાંય આપણે એવા ને એવા જ છીએ. શું બદલાય? રામાયણ અને મહાભારતના કાળમાં સ્ત્રીઓના અપહરણ થતા હતા. અત્યારે થાય છે. તે વખતે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આખું મહાભારતનું યુદ્ધ જ થયું. અત્યારે યુદ્ધો થાય છે. શું બદલાયું? શું? આટલી બધી સાધનાઓ, આટલી બધી તપસ્યાઓ, આટલા બધું થાય છે અને અત્યારે તો લાખો લાખો માણસો કથાઓ જ સાંભળે છે, તોય બદલાતું નથી. આપણે કથા સાંભળવા જઈએ, બધું કરીએ ને પાછા હતા એવા ને એવા, બદલાતો જ નથી. એટલે આ યોગ એ અત્યંત મુશ્કેલ છે. પણ શ્રી માતાજી કહે છે કે જો તમે તમારા પ્રત્યે તમને ખરેખર તમને પોતાને બદલવાની તીવ્રતમ અભિપ્સા હોય અને તમે પોકારો તો સહાય અવશ્ય છે. અને શ્રી અરવિંદ અને શ્રી માતાજીએ જે 40 વર્ષની જે તપસ્યા કરી એને પરિણામે એ નવી શક્તિ જે લાખો વર્ષ પછી સક્રિય થવાની હતી, એ શક્તિ અત્યારે પૃથ્વીની ચેતનામાં સક્રિય બની છે. આપણે જોઈએ છીએ કે જે નવા બાળકો જન્મે છે અને જેની માતાઓ જાગૃત છે, એના બાળકો છે એ બાળકો સામાન્ય નથી હોતા. એના મનની શક્તિઓ અનેક પ્રકારની વિકાસ પામેલી છે. નવી શક્તિ માતાજીએ એને સક્રિય કરી છે. એ શક્તિ કાર્ય છે. માતાજી કહે છે કે તમે અભિપ્સા કરો, તમે ખુલ્લા બનો, તમે ખાલી થાઓ. તમારી આ મનની અંદર જે બધો કચરો ભરેલો છે એ બધાને તમે ખાલી કરો તો ખરેખર નવી શક્તિ છે. એ નવી શક્તિ એ તમારી અંદર એ ચોક્કસ એ અવતરણ કરે અને તમને માર્ગદર્શન આપે. પણ માણસને બદલવું નથી. બદલવું બહુ અઘરું છે. થોડું કઈ ચેતનાનો વિકાસ કરવો એ થોડુંક મુશ્કેલ છે. પણ માતાજી કહે છે એક ઠેક ભરો અને સંકલ્પ કરો તો અશક્ય નથી. ના અત્યારે માતાજીએ તો એ કહ્યું કે જ્યારે અવર ઓફ ગોડ ચાલે, ભગવાનની ઘડી આવે છે અને એ ભગવાનની ઘડી ચાલી રહી છે, ત્યારે તમે સંકલ્પ કરો, તમે પ્રયત્ન કરો અને તમે થોડો પ્રયત્ન કરી અને તમે ગ્રહણશીલ બનો તો ખરેખર આ પ્રકૃતિને બદલવાની જે સાધના છે એ સાધના એ સરળ બની શકે છે. એટલે શ્રી અરવિંદે આ કાર્ય કર્યું અને ભગવાન એમને આ કાર્ય માટે ભગવાને એમને તૈયાર કર્યા. અને મેં આખી એમની સાધના કેવી રીતે ભગવાન એમને અનુભવ કરાવતા છેક પોંડિચેરીમાં એકાંતમાં અતિમનસના શિખર ઉપર લઈ ગયા. 1926માં શ્રી અરવિંદે જે સાધના કરી એને પરિણામે 1926 24મી નવેમ્બરે શ્રી અરવિંદને સિદ્ધિ. આ સિદ્ધિ છે ને આપણે આમ જોઈએ તો એમ કે છે કે શ્રી કૃષ્ણના દર્શન તો બધાને થાય. મીરાને પણ થયા હતા, નરસિંહ મહેતાને પણ થયા હતા, કર્માબાઈને પણ થયા હતા. કેટલા લોકોને શ્રી કૃષ્ણના દર્શન થાય છે. પણ શ્રી કૃષ્ણે જે
ચેતના ઉતારી, એ ચેતના એને અધિમનસ ચેતના કહેવામાં આવે છે. તો એને માટે આપણે થોડુંક સમજી લઈએ તો આ એક આપણું આ મન છે, સામાન્ય મન. હવે આ સામાન્ય મન એ ત્રણ ભાગ છે. એક આપણા શરીર સાથે ચોંટેલું મન છે, એમ કે હવે બહુ ઠંડી પડે છે એટલે શરદી લાગશે, નાવા ગયા છીએ એટલે વધારે શરદી થશે, ગોટા ખાધા છે એટલે પેટમાં દુખશે. આ બધું જે આપણને કહે છે, સજેશન આપે છે, એ આપણું શરીર સાથે ચોંટેલું મન. આ મન બહુ આડું આવે છે અને આ મન પાવરફુલ છે. શરીર સાથે ચોંટેલું મન છે, આપણને વિચાર જ કરાવે કે હવે આવું થશે, હવે આવું થશે, આવું થશે. તો આ શારીરિક મન. બીજું મન છે પ્રાણમય મન. હવે આ જે પ્રાણમય મન છે, એ પ્રાણમય મન એ શું, તો કે આપણને જે કંઈ આવેગો આવે છે, ક્રોધ આવે, ઈર્ષા આવે, મહત્વાકાંક્ષા આવે, આ બધું જે વિચારોમાં વ્યક્ત કરે છે, પહેલા લાગણીમાં થાય પછી વિચારોમાં જે વ્યક્ત કરે છે, એ પ્રાણ સાથે ચોંટેલું મન. અને ત્રીજું મન છે એ મનોમય મન. મનોમય મન જે વિચાર કરે છે, જે આયોજન કરે છે, જે પ્લાનિંગ કરે છે, જે સારું છે, ખોટું છે, આ છે, તે છે, એ બધું જે કરે છે એ મનોમય મન. આ આપણા સામાન્ય મનના પ્રદેશો. સામાન્ય મનથી ઉપર જઈએ તો ઉપરના મનના 4 પ્રદેશો છે. એક છે ઉર્ધ્વ મન, જે થોડો ભગવાનના પ્રકાશ સાથે સંકળાયેલું છે. ક્યારેક ક્યારેક આપણને ખૂબ સારા વિચારો આવતા હોય છે, આપણને આનંદ થતો હોય છે, આપણને આમ ઉદારતા આવતી હોય છે. એ આપણું એ મન. એનાથી ઉપર કહીએ તો પ્રકાશિત મન, કે ભગવાનના પ્રકાશને એ અનુભવી શકે છે, કે આ દિવ્ય પ્રકાશ છે એને અનુભવ. એનાથી ઉપર જઈએ તો પ્રેરણાત્મક મન. વિચાર નહીં, સીધી પ્રેરણા. રામકૃષ્ણ પરમહંસને એ પ્રેરણાઓ આવતી હતી, માં આનંદમયીને એ પ્રેરણાઓ આવતી હતી. વિચાર વગર એ સીધું કામ થાય. અને એનાથી ઉપર જઈએ તો અધિમનસ. સમજવાનું અધિમનસ છે. અધિમનસ એટલે મનનો સર્વોચ્ચ એ સ્વરૂપ. અને એ સ્વરૂપમાં ભગવાનનો સીધો પ્રકાશ આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન આ અધિમનસ ચેતનાને લઈ અને પૃથ્વી ઉપર આવ્યા હતા. અધિમનસ ચેતનાને લઈ અને શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપર એમણે આનંદનો પ્રદેશ છે, એમણે આનંદની સ્થાપના કરી. અને હવે શ્રી અરવિંદના દેહની અંદર 1926 નવેમ્બરે આ અધિમનસ ચેતના, મનની સર્વોચ્ચ ભૂમિકાની ચેતના એમના શરીરના અણુએ અણુમાં ઉતરી. એટલે સિદ્ધિ દિવસ કહેવાય છે. ખાલી મનના દર્શન નહીં, કે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા અને અલગ થઈ જાય એમ નહીં. શ્રી કૃષ્ણ ભગવાને જે ચેતના ઉતારી હતી એ ચેતના શ્રી અરવિંદના શરીરના અણુએ અણુમાં વ્યાપ્ત થઈ ગઈ. એટલા માટે એને સિદ્ધિ દિવસ કહેવામાં આવે છે. અને આ સિદ્ધિ દિવસ મળ્યા પછી શ્રી અરવિંદની સાધના એનાથી એ ઉપર અધિમનસ મન પૂરું થઈ ગયું. એનાથી ઉપર છે એ ભગવાનની સ્વયં ચેતનાનો પ્રદેશ અધિમનસ, જેને શ્રી અરવિંદે નામ આપ્યું છે, એનું અવતરણ શરીરની ભૂમિકાઓ પર ઉતારવાનું કાર્ય શ્રી અરવિંદે આરંભ્યું. શ્રી કૃષ્ણની ચેતનાના અવતરણ વગર શ્રી અરવિંદની ચેતનાનું અવતરણ થઈ શકે જ નહીં, અસંભવ.
પેલા અતિમાનસ અધિમાનસ ઉતારીએ એ પછી અતિમાનસ આવશે. એટલે આ શ્રી અરવિંદના યોગની અંદર એમ કે છે કે શ્રી કૃષ્ણ અને શ્રી અરવિંદ એની વચ્ચે તફાવત છે. શ્રી અરવિંદનો યોગ મહાન અને શ્રી કૃષ્ણનો એનાથી નીચો એવું છે જ નહીં. શ્રી અરવિંદે પોતે કહ્યું કે શ્રી કૃષ્ણ તો મારી સાધનાના ગુરુ, મારા પદ પ્રદર્શક. હું એનો વિરોધ, એમને મારા જીવનની અંદર જે ભાગ ભજવ્યો છે એનો વિરોધ હું કેવી રીતે કરી શકું? એટલે પહેલા શ્રી કૃષ્ણની ચેતના છે, એ ચેતનાનું અવતરણ મન પ્રાણ અને શરીરમાં થાય, એ પછી અતિમનસ છે, એ અતિમનસનો ઉપર ઉઠવાનું કાર્ય આરંભાય. એટલે કે છે કે આ સિદ્ધિ દિવસ અને આખું વર્ષ આ સિદ્ધિ દિવસ છે. એ સિદ્ધિ દિવસનો શતાબ્દીનું વર્ષ હોય અને એને લગતા કાર્યક્રમો થવાના છે. બસ મને લાગે છે એક સમય પૂરો થયો અને વ્યાખ્યાન પૂરું થયું. આપ સૌએ આટલી શાંતિથી સાંભળી એ માટે ખૂબ ખૂબ આભાર આપ સૌનો હૃદયપૂર્વક